જો તમને ચામડી ઉપર દાદર થયું હોય તો આ ભૂલ કોઈ દિવસ ના કરવી. સૌથી પહેલાં તો સ્ટીરોઇડ યુક્ત કોઈ પણ જાતની ક્રીમ તમારે ના લગાડવી. એના લીધે તમારું દાદર ટેમ્પરરીલી તમને એવું લાગશે મટી ગયું છે, પણ જ્યારે પણ તમે એ ટ્યુબ બંધ કરશો તો તમારું દાદર ડબલ સ્પીડમાં વધશે. બીજી વસ્તુ, કોઈ પણ જાતના ઘરેલું ઉપચાર કે હોમ રેમેડીઝ જેમ કે હળદર છે, લીમડાનો પેસ્ટ છે, લીમડાના પાંદડા છે, કે લીંબુ છે, કે ટૂથપેસ્ટ છે, એ બધું એવી જગ્યાએ યુઝ ના કરવું જેથી તમારી ચામડીને કોઈ પણ જાતનું નુકસાન ના પહોંચે કે તમને ઇરિટેશન ના થાય. ત્રીજી વસ્તુ કે જે પણ ભાગમાં આપણને દાદર થતું હોય એ યુઝ્યુઅલી પરસેવાવાળી જગ્યા હોય છે, તો એને કોરું રાખવાની ટ્રાય કરવાની. દિવસમાં 2 થી 3 વાર નાહવાનું રાખવાનું અને કપડાં હંમેશા ધોયેલા ફ્રેશ પહેરવાના. અને કપડાં બને ત્યાં સુધી લૂઝ અને કોટનના હોવા જોઈએ. નાયલોન, પોલિસ્ટર કે સિન્થેટિક કપડાં અવોઇડ કરવાના. ચોથી વસ્તુ કે તમારા પર્સનલ બિલોંગિંગ્સ જેમ કે કપડાં છે, ટોવેલ છે, સાબુ છે, એ બધું કોઈ દિવસ બીજાની સાથે શેર ના કરવું. નવા કપડાં જ્યારે પણ તમે ખરીદો ત્યારે એને ધોઈને વોશ કરીને પછી જ પહેરવાના. અને પાંચમી વસ્તુ કે જ્યારે પણ તમને દાદર થઈ હોય ત્યારે એક સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ડર્મેટોલોજિસ્ટની સલાહની સાથે જ દવા લેવાની અને એનું કોર્સ આખું કમ્પ્લીટ કરવાનું. અધવચ્ચેથી કોર્સ છોડી દેશો તો દાદર તમને વારંવાર થઈ રાખશે. થેન્ક યુ.